દર્શક મિત્રો, 31મી ડિસેમ્બરની રાત્રે સૌ કોઈ પોતપોતાના રીતે નવા વર્ષના આગમનની ઉજવણી કરી રહ્યા હતા. ત્યારે શ્રી કષ્ટભંજન દેવના સાનિધ્યમાં કેસરી નંદન યુવા ગ્રુપ દ્વારા શ્રી હેપ્પી હનુમાન ચાલીસા સમૂહ પાઠનું આયોજન વડોદરા શહેરના કપૂરે હાઈવે પર આવેલા અક્ષર વિહાર સોસાયટીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું. હેપ્પી હનુમાન ચાલીસા પાઠમાં મોટી સંખ્યામાં રહીશો તેમજ કેસરી નંદન યુવા ગ્રુપ સાથે જોડાયેલા તમામ ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા. દર્શક મિત્રો, દાદાના હનુમાન ચાલીસા પાઠ સાથે જ દાદાની મહાઆરતી રાસ સાથે ભવ્ય આતશબાજી કરી 2025ના અંતિમ દિવસે અને 2026ના આગમનની ભક્તિભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. દર્શક મિત્રો, શ્રી કેસરી નંદન યુવા ગ્રુપ વડોદરામાં આવેલું છે. આ ગ્રુપ છેલ્લા 4 મહિનાથી કાર્યરત છે. આ ગ્રુપ લોકોના ઘરે ઘરે જઈ હેપ્પી હનુમાન ચાલીસાના પાઠ નિઃશુલ્ક કરે છે. ઘરમાં ચાલીસાનું પઠન કરવાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને એ સ્થાન પણ પવિત્ર બને છે. ઘરમાં શાંતિનું વાતાવરણ છવાય છે. શ્રી હનુમાન ચાલીસામાં કહેવામાં આવ્યું છે કે સંકટથી હનુમાન છુડાવે, મનક્રમ વચન ધ્યાન જો લાવે. અર્થાત જે કોઈ મનથી, કર્મથી અને વાણીથી હનુમાનજીનું સ્મરણ કરે છે તેના કાર્યોમાં આવતા અવરોધો દૂર થાય છે અને સફળતા પણ મળે છે. બુદ્ધિહીન તનુ જાનકે સુમિરો પવન કુમાર, બલ બુદ્ધિ વિદ્યા દેહુ, મોહી હરુ કલેશ વિકાર અનુસાર હનુમાનજી પાસેથી આપણે બુદ્ધિ અને ધ્યાન માગીએ છીએ. બાળકો માટે પણ ચાલીસાનો પાઠ અત્યંત લાભદાયક છે. વડોદરામાં 19 મે 2026 થી 25 મે 2026 સુધી વડોદરા શહેરના કારેલી બાગમાં શ્રી હનુમાન ચાલીસા કથાનું ભવ્ય આયોજન થનાર છે, જેમાં સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરના હરિપ્રકાશ સ્વામી શ્રી હનુમાન ચાલીસા કથાનું રસપાન કરાવશે. મેસેજ તો એટલો જ આપી શકીએ આપણે કે આજ 31 2025નો વર્ષનો છેલ્લો દિવસ કેસરી નંદન યુવા ગ્રુપ દ્વારા હનુમાન ચાલીસાના અવિરત પાઠ કરીને આપણે એવું સનાતન ધર્મનું એક એવું બળ પ્રગટ કરવા માગીએ છીએ કે શાશ્વત હનુમાનજીના આશીર્વાદથી આપણા દરેકના જીવનમાં આધિવ્યાધિ ઉપાધિ સંકટ દૂર થાય, એમને તરફથી આપણા આશીર્વાદ મળે, આપણને ઉર્જા મળે અને આપણો સનાતન ધર્મ આજે જે જરૂર છે જેની એકતાની, એના માટે થઈને આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે. રોહિતભાઈ, મને સમજાવજો કે આપણે શું ગુમાવ્યા અને શું કમાવ્યું? ગુમાવ્યું આપણે અત્યાર સુધી ઘણું બધું છે, કેમ કે આપણને સનાતન ધર્મ વિશેની કોઈ જાગૃતિ નથી, પણ આ હનુમાનજીના સુંદરકાંડ, હનુમાનજીના હનુમાન ચાલીસાના પાઠ થકી અને વિશેષ હનુમાનજીની અંદર જે બળ છે હનુમાન ચાલીસાનું, એ ઘરે ઘર યુવા લોકોની અંદર જાગૃતિ આવે તો આવનારી જે પેઢી છે એ આપણી આ સનાતન ધર્મને ટકાવી શકે, એના માટેનો કાર્યક્રમ છે. વડોદરામાં હનુમાન ચાલીસા ઉપર જે કથા થઈ રહી છે એ આપણા વડોદરાનું ખૂબ સૌભાગ્ય કહેવાય કે પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામીજીના મુખે આપણા વડોદરાની અંદર પ્રથમ વખત જો આવું મોટું આયોજન થતું હોય તો હનુમાન ચાલીસાના પાઠથી અને હનુમાન ચાલીસાની કથાથી દરેકના જીવનની અંદર હનુમાનજીનું મહત્વ અને આપણા સનાતન સંસ્કૃતિની અંદર જે ધર્મ કાર્ય છે એનું આપણે દરેકને ઉજાગર થાય, એ હેતુથી મહારાજશ્રીનો એક સંકલ્પ છે. આપણી વડોદરા એટલી સૌભાગ્ય છે આપણને આ કથા મળી છે. કથાનું જે રસપાન થશે એના માટે શું કહેશું ભાવિ ભક્તો? બસ ભાવિ ભક્તોને આમંત્રણ છે કે આ કથામાં જોડાય અને આવનારા દરેક પ્રસંગે હનુમાનજીની જે પરાક્રમ ગાથા છે એનું પાન કરીને દરેકના જીવનની અંદર એક હનુમાનજીનું અસ્તિત્વ ટકી રહે અને કથા થકી આપણા પરિવારને, આપણા સનાતન ધર્મને એક થાય, અને એની ખૂબ જ જરૂર છે. અને એટલા માટે જ આ મહારાજશ્રીની આ કથાનું આયોજન થયું છે. દરેક માતા પિતાની નૈતિક જવાબદારી એ જ છે કે ગળથુથીમાંથી જો આપણા સંસ્કારોનું સિંચન કરવામાં આવે
તો આવનાર પેઢી જે ખોટા માર્ગે જઈ રહી છે એ ખોટા માર્ગે નહીં જઈને પાછી આપણા સનાતન ધર્મ તરફ વળે, આપણા સંસ્કારો જાગૃત થાય. અને દરેક માતા પિતાનું આ કર્તવ્ય છે કે આપણો જે સનાતન ધર્મ, આપણા જે રીતિ રિવાજો છે, આપણા જે વેદો છે, પુરાણો છે, એનું આમાંથી એ લોકોને જ્ઞાન મળે, જેથી કરીને આપણી નવી પેઢી બચી જાય આ ખરાબ કૃત્યોથી. એટલે દરેક માતા પિતાને વિનંતી કે આપણા હનુમાન ચાલીસા એક એવી વસ્તુ છે તુલસીદાસજી રચના કરેલી કે નાનો બાળકથી લઈને ઘરડો માણસ પણ આવડી જાય છે, અને એને એક એક ચોપાઈનું ખાલી પઠન કરવામાં આવે તો એના જીવનમાં કંઈ ને કંઈ ઉદ્ધાર થાય છે. એટલે આ બહુ જ જરૂરી છે માતા પિતા માટે. આજકાલના આ જે ટેકનોલોજીના યુગમાં નાના બાળકોનો જે વિકાસ રૂંધાઈ રહ્યો છે, સોશિયલ મીડિયા તરફ જઈ રહ્યા છે. મા બાપ એના કામકાજમાં, નોકરી ધંધામાં વ્યસ્ત હોય છે અને બાળકોને સોશિયલ મીડિયામાં, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામની અંદર ન જોવાની વસ્તુ જોઈ એનો પાયો બગાડી રહ્યા છે. એ ન બગડે એટલે એનું બાળકના મૂળની અંદર અમે એવો સંસ્કાર નાખવા માંગીએ છીએ ભક્તિના, કે એમના ઘરે, એમની સોસાયટીમાં, એમની ઓફિસમાં જઈ એના બાળકોની સામે આવું એક ભક્તિમય નિઃશુલ્ક, કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો, સિસ્ટમ પણ અમે લઈને જઈએ છીએ, ભગવાનની પ્રતિમા પણ અમે લઈને જઈએ છીએ, બધું જ અમે લઈને જઈએ છીએ. એમને આરતી પ્રસાદ જ કરવાનો, એટલે કોઈ ખર્ચ પણ નથી હોતો. દાન પેટી અમે રાખીએ છીએ, એમાં જે દાન આવે અમે કથાની અંદર વાપરવાના છીએ. અમે સમય આપણો સોશિયલ મીડિયા ખાઈ જાય છે જાજો. એ સોશિયલ મીડિયાની બદલે અમે ભક્તિમાં વાળવા માટે બાળકને સંસ્કાર મળે એટલે મા બાપ પાસે આવીએ છીએ, એમની સાથે બાળક બેસે અને આ ભક્તિના સંસ્કાર એના મૂળમાં, પાયામાં જાય અને એનું જીવન સુધરે, સમગ્ર શહેરના પરિવારનો સુખ સમૃદ્ધિનો આનંદ મળે, એ હેતુથી અમે આ જીવન હનુમાન ચાલીસા નિઃશુલ્ક ઘરે ઘરે, ફેક્ટરીમાં, ઓફિસમાં, દરેક જગ્યાએ અમે જઈને કરવાના છીએ. તો અમે આ એક સેવા અમારા કેસરીનંદન યુવા ગ્રુપે બીડું ઝડપ્યું છે. કેસરીનંદન યુવા ગ્રુપ છેલ્લા 4 મહિનાથી આવી રીતે ઘરે ઘરે જઈને હનુમાન ચાલીસાના પાઠ કરે છે. અમારું એક જ લક્ષ્ય છે કે દરેકના જીવનમાં હનુમાનજી મહારાજ આદિ વ્યાધિ ઉપાધિમાંથી બચાવે. દરેક માણસ આજે કંઈક ને કંઈક આપત્તિમાં, મુશ્કેલીમાં, સંકટમાં ફસાયેલો છે. તો આવી રીતે દરેકના ઘરે જઈને અમે હનુમાન ચાલીસાના પાઠ કરીને એમને આ નાનકડી ઉપાધિ, મોટી ઉપાધિમાંથી હનુમાનજી મહારાજ એમને બહાર કરે, એટલા માટે અમે આ હનુમાન ચાલીસાના પાઠ ઘરે ઘરે જઈને નિઃશુલ્ક કરી રહ્યા છે. છેલ્લા 4 મહિનાથી અમે આ હનુમાન ચાલીસાના પાઠ ઘરે જઈને નિઃશુલ્ક કરી રહ્યા છે. જેની અંદર અમારે 15 થી 20 જણની સુંદરકાંડ પરિવારની હરણીની ટીમ છે, જે બધાના ઘરે રોજ સાંજે 9 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી આવી રીતે અમારો ડેલી હનુમાન ચાલીસાનો પાઠનો પ્રોગ્રામ હોય છે.